ગૌરવ લઈ શકે તેવી SVNIT એન્જિનિયરિંગ કોલેજના વર્તમાન પ્રોફેસર DK યાદવ સાહેબ, ભાઈ શ્રી ઉમિયાધામના સહમંત્રી પ્રવીણભાઈ ગોંડલિયા, અમારા યાદવ સાહેબ, અમારા સાથી કાનજીભાઈ, ગોરધનભાઈ, સૌ મંચસ્થ મહાનુભાવો, આપ સૌ વાલી મિત્રો અને જેમના માટે આ કાર્યક્રમ યોજાયો છે તેવા નાના બાળકો, આપ સૌનો સનસિટી પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. આજનો પ્રસંગ આમ તો બોલવાનો કે ભાષણનો કે માર્ગદર્શનનો કાર્યક્રમ નથી. આજનો કાર્યક્રમ એ માત્ર ને માત્ર નાના ભૂલકાઓની કૃતિઓને માણવાનો પ્રસંગ છે. આ બાળકોએ છેલ્લા 1 મહિનાથી રજા પણ જોયા વગર, સાથે સાથે સ્ટાફે પણ એમની પાછળ જે મહેનત કરી છે અને આ 600 બાળકોને એની અંદર ભાગ લેવડાવ્યો છે. આમ તો મોટે ભાગે એવું હોય કે પસંદગીના બાળકો આપણે લઈએ અને એમાંથી ખૂબ સારી કૃતિઓ રજૂ કરી શકીએ, પણ એના બદલે અમારો આગ્રહ એવો હોય છે કે શક્ય એટલા વધુમાં વધુ બાળકો આવી કૃતિઓમાં ભાગ લેવા થાય, પ્રોત્સાહિત થાય, એ માટેને તૈયાર કરવા. અને મહેશભાઈએ કહ્યું એમ આજે 600થી વધુ બાળકો તમારી સમક્ષ જુદી જુદી કૃતિઓ રજૂ કરી રહ્યા છે. તો આ કૃતિઓ રજૂ કરનાર બાળકોને અને એને 1 મહિનાથી એક પણ દિવસની રજા પાડ્યા વગર દરરોજ માટે મહેનત કરાવનાર તમામ શિક્ષકોને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. આ બાળકોનો કાર્યક્રમ છે, વધારે નથી કહેવું. આપણે બાળકોને શું આપી શકીએ? તો આપણે આપણી તાળી અને આપણી શાંતિ આ બાળકો માટે સૌથી મોટો પુરસ્કાર છે. અને એટલે જ આજે આ બાળકો આપણા માટે શાહરૂખ ખાન કે સલમાન ખાન કરતાં પણ મોટા છે. 3 વર્ષનું બાળક છે ને, એને એકલું મૂકીએ ને તો પણ રડવા લાગે, પણ આજે સ્ટેજ ઉપર ઊભું રહે એ આપણા માટે એક મોટી વાત હોય છે. તો વધારે વાત નથી કરવી. ભૂતકાળમાં જે પ્રમાણે આપ સૌએ સાથ અને સહકાર આપ્યો છે એવો જ સાથ અને સહકાર આપી શાંતિ જાળવી છેલ્લે સુધી બાળકોને પ્રોત્સાહિત કરશો તેવી અપેક્ષા સાથે ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ જ્યારે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે ઉત્તરાયણની મજા માણતા માણતા આપણી મજા કોઈ અબોલ પંખીઓનો જીવ ન લે, એના માટે સજા ન બને. આપણી મજા કોઈ નાનકડા બાળકની દુર્ઘટનાનું ભોગ ન બને મજાથી, એનું થોડુંક ધ્યાન રાખી એવી અપેક્ષા સાથે આપ સૌને ફરી એકવાર આવકારી હું મારી વાતને વિરામ આપું છું. આભાર, ધન્યવાદ. ખૂબ વ્યસ્ત શેડ્યુલમાંથી આજે આપણી વચ્ચે આવ્યા છે અને આપણને 2 શબ્દો કહેશે કાનજીભાઈ. નમસ્કાર. મા મુયાના પટાંગણમાં સનસિટી સુરોત્સવ, સનસિટી વિદ્યાલયના બાળકોનો આ સરસ મજાનો કાર્યક્રમ છે. એ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા માટે પધારેલા અને જીતુભાઈએ જે વાત કરી તે પ્રમાણે માને શ્રી સૌજીભાઈ, માને શ્રી જશવંતભાઈ પટેલ, પિયુષભાઈ પટેલ, KD યાદવ સર, અમારા જગદીશ પ્રસાદ યાદવ, પ્રવીણભાઈ ડોબરિયા, સંસ્થાના ટ્રસ્ટી એવા માને શ્રી ગોરધનભાઈ લાઠિયા, માને શ્રી જીતુભાઈ, માને શ્રી મહેશભાઈ પરમાર સહિત મહાનુભાવો અને આપ સૌ વાલી માતા પિતા અને બાળકો, આપણને ઘણી વખત એવું થાય કે આવો કાર્યક્રમ શા માટે યોજાતો હોય છે. અને આજે માત્ર 2 જ વાતો મારે કરવી છે અને 2-3 મિનિટમાં જ, કે હવેનો સમય એ બાળકોના કૌશલ્યનો છે, માત્ર ટકાનો નથી. બાળકોની આવડતનો છે, માત્ર ટકાનો નથી. એટલે આપણું બાળક કોઈ પણ રીતે વિશિષ્ટ બને, કૌશલ્યવાળું બને, આવડતવાળું બને, કોઈ જાતના ડર વગર પોતાની અભિવ્યક્ત કરી શકે એવું બને, એવા બાળકનું ઘડતર કરજો. માત્ર ટકા એ જિંદગીનો મહત્ત્વનો મુદ્દો જ નથી. આ વાતને ધ્યાનમાં રાખજો. અને જ્યારે બાળકોની આવી કલાકૃતિ માણવા તમે આવ્યા છો ને, બાળકોને તમે ચિંતા કરતા હોવ તો બાળકોના આરોગ્યની કાળજી રાખજો. આપણા બાળકો સારું આરોગ્ય નથી એટલે એનું પરફોર્મન્સ, એનો ઉત્સાહ, એની એનર્જી, એની યાદશક્તિ એ બધું ડાઉન થાય છે. આની પણ કાળજી રાખજો. આવનારા સમયમાં એ ટેકનોલોજી અને ઇન્ફોર્મેશન યુગ છે. હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યું છે, ત્યારે હવે ભવિષ્ય માત્ર ને માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સોફ્ટવેર અને એ દિશામાં આખી કંપનીઓ જઈ રહી હશે. ત્યારે આપણા બાળકોની સારી કારકિર્દી ઘડાય એટલે એને બહુ ઓલરાઉન્ડર બનાવવાનો છે. તમે ટકાની ચિંતા કરતા નહીં, બાળકોના ઘડતરની ચિંતા કરજો.
શાળાને વાત વાતમાં સજાની આપણે લઈને રાવ લઈને જઈએ, વધુ લેશન આપવાની રાવ લઈને જઈએ, એ કદાચ જમાનો હવે ગયો. શાળા પણ કોઈ સજા નથી કરતી, લેશન પણ નથી આપતા. પણ બાળકને તમે અતિશય એને સેફ ઝોનમાં, બાળકને અતિશય એને તમે રક્ષણ આપવાની વાત ન કરશો, એને માનવ મૂલ્યનું ઘડતર કરવા દેજો, એને ખીલવા દેજો અને શાળાની તમામ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા દેશો તો એ માણસ બનશે, સારો નાગરિક બનશે. અને આજે જે બાળકોએ કૃતિ રજૂ કરી છે ને કરનાર છે, એણે અદ્ભુત મહેનત કરી છે. બાળકોને અને તૈયારી કરાવનાર શિક્ષિકા બહેનોને અભિનંદન. આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીને વિરમું છું. થેન્ક યુ. સન સિટી સ્કૂલ મેં તમને હમણાં જ કીધું હતું એમ વિજ્ઞાન મેળાની અંદર છેલ્લા 2 વર્ષથી આખા આપણા વરાછા, કતારગામ, અમરોલી વિસ્તારની 100 શાળાઓની ઘણી બધી કૃતિઓ ત્યાં હોય છે અને એમાં ફર્સ્ટ નંબર લાવે છે. તો આવા 3 બહેનોના નામ બોલી ઝડપથી મંચ ઉપર આવશે. વાઢેર વિધિ, આ વર્ષે જે આપણું જે પ્રોજેક્ટ હતો એમાં જેમણે ભાગ લીધો હતો એ વાઢેર વિધિ, સોનાણી મીરા અને મિશ્રા ટ્વિંકલ મંચ ઉપર આવે. અને એમના માર્ગદર્શક શિક્ષક પરેશભાઈ ભટ્ટને પણ મંચ ઉપર આવવા વિનંતી કરીશ, કારણ કે એમણે આ વખતે જે પ્રોજેક્ટ રજૂ કર્યો હતો એ પ્રોજેક્ટ ગયા વર્ષે એણે મિથેન વાયુ, ગટરની અંદર જે પાણી જાય છે ને એમાંથી મિથેન વાયુ કેમ બહાર કાઢવો. અને મિથેન વાયુ એટલે આપ સૌને કહી દઉં, વાલી મિત્રોને, આપણા ઘરમાં જે ગેસ વાપરીએ છીએ ને, આપણે જે લાઇનની અંદર ગેસ આવે છે એમાં મિથેન જ આવે છે. ને આ મિથેન ગટરમાંથી કેમ બને એનો પ્રોજેક્ટ આ બાળકોએ રજૂ કર્યો હતો. અને આ વર્ષે એણે સરસ મજાનો જે કાર્યક્રમ આપ્યો હતો એની અંદર ખૂબ ઓછી ઉર્જા વાપરીને, ઉર્જા વાપર્યા વગર આ વખતે એણે જે પ્રોગ્રામ આપ્યો એની અંદર ટેમ્પરેચરનો કંટ્રોલ કેમ થાય. આજે તમને ખબર છે ઉનાળામાં 40 ડિગ્રી ઉપર ટેમ્પરેચર જતું રહે છે, એવી વખતે તમે ખૂબ ટેમ્પરેચરને 5 થી 7 ડિગ્રી કેમ ડાઉન કરી શકો એવો એક પ્રોજેક્ટ બનાવ્યો હતો. અને એમાં પણ ઉર્જા બાળ્યા વગર તમે એસી ચાલુ કરો અને ટેમ્પરેચર ઓછું થાય, એમાં તો પૈસા જાય આપણા, ઉર્જા બળે છે, પણ ઉર્જા વાપર્યા વગર એનો એક પ્રોજેક્ટ બનાવ્યો હતો. આ બંને પ્રોજેક્ટને 1લો નંબર મળ્યો હતો. હું મહેમાનોને વિનંતી કરીશ તો મહેમાનો એમને આ 3 બાળકીઓને ઇનામો આપશે. સૌજીભાઈને વિનંતી કરીશ હું, સાથે સાથે જસવંતભાઈ અને કેડી યાદવ સાહેબ 3 બાળકીને વારાફરતી ઇનામો આપશે. આવો 3 બાળકીઓ. કાનજીભાઈ, આપણે પેલા પરેશ સરને પણ ઇનામ આપવું છે. પરેશ સરનું પણ શિલ્ડ છે, એમને પણ આપી દઈએ. કાનજીભાઈ વાલાળાને વિનંતી કરું કે પરેશ સરને પણ શિલ્ડ આપશે. પરેશ સર ઘરેથી લાવ્યો હોય તો નથી લાવ્યા? ઓકે, જોરદાર તાળીઓથી વધાવીએ આમના આ બાળકીઓએ કે જેવું આવું ગજબનું કામ કર્યું અને 1લો નંબર લીધો છે પ્રોજેક્ટમાં. चारों मेर हुई मिलाट ते आया मारा पावड़ा के स्वागत करावे फुलवारी रे, साजे गाजे बाजे गूंजे सपनोरी रे किलकारी रे, वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे, शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे, मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे. आयो रे शुभ दिन आयो रे, आयो
शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे ओ आयो रे शुभ दिन आयो रे चंदा लाजो दीपक लाजो झगमग तारे लाइजो जी झगमग तारे लई जो झगमग तारे लई जो जी झगमग तारे लई जो झगमग तारे लई जो जी खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो जी अरे घूमर रसिया मीठा मीठा गाओ रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे केसरियो रंगीलो आयो सूरज सो चमकीलो आयो केसरियो रंगीलो आयो सूरज सो चमकीलो आयो दिव्य प्यारो किस्मत वालो आयो ચાલુ રાખો. ચાલુ 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 કરો. अरे देखो देखो क्या क्या करतब दिखलाती है कभी लंबी कभी छोटी कभी पतली कभी मोटी कभी लंबी कभी छोटी कभी पतली कभी मोटी बन जाती है हाँ दादाजी की छड़ी हूँ मैं आगे पीछे खड़ी हूँ मैं दादाजी की छड़ी हूँ मैं आगे पीछे खड़ी हूँ मैं न जानो बात है क्या लगते हैं खफा खफा मैं न जानो बात है क्या लगते हैं खफा खफा कब से पीछे पड़ी हूँ मैं दादाजी की छड़ी हूँ मैं आगे पीछे खड़ी हूँ मैं छड़ी छड़ी से जुड़े अगर बन जाए सपनों का घर हाँ छड़ी छड़ी से जुड़े अगर बन जाए सपनों का घर छड़ी अकल से काम ले गिरे कोई तो थाम ले छड़ी अकल से काम ले गिरे कोई तो थाम ले बच्ची नहीं हूँ बड़ी हूँ मैं हाँ बड़ी हूँ मैं हे दादाजी की छड़ी हूँ मैं आगे पीछे खड़ी हूँ मैं 16-17 साल की छड़ी है बड़ी कमाल की पास अगर कोई दुश्मन आए छड़ी मार कर उसे